હવે આ જાહેરમાં કહેવાય નહીં, પણ તોય કહી દઉં. હું 3 દિવસ વિધાનસભામાં બેઠો, જે કાંઈ મુદ્દા આવ્યા એમાં ભાજપ વાળાને બોલવાની તક મળે, અમને મળે, હવને મળે, થોડી ક્યારેક વધુ મળે, ક્યારેક ઓછી મળે. ભાજપના જેટલા લોકો જે વિષય પર બોલવા ઊભા થાય, પાણીનો હોય, ગટરનો હોય, રોડનો હોય, મહિલાનો હોય, પુરુષનો હોય, કારખાના, ગમે એ વિષય હોય, જે બોલવા ઊભા થાય એને કાંઈ બીજું બોલતા ન ફાવતું હોય જાજુ. એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે ગુજરાત પણ કેમ પાછળ રહી જાય એવા મજબૂત સંકલ્પ અને નિર્ધાર સાથે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને એની સાથે કબો મિલાવીને ફરતા માનનીય અમિત શાહજી અને માનનીય આન માનની તેન એ બધાએ ખૂબ આશા વ્યક્ત કરી છે, નક્કી કર્યું છે કે ગારિયાધારથી જેસરનો રોડ બનાવવાનો છે. એટલે ગારિયાધારથી જેસરનો રોડ બનાવવાનો છે, એની વાક્યની પહેલા 25 વાક્યો હોય. બીજો ઊભો થાય, જમીનની મેટર હાલતી હોય, કે કારખાના અધિનિયમ હોય, કે મજૂરોને 8 કલાકમાંથી 12 કલાક માટે કામ, એ બીજા ઊભા થાય. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વિશ્વની અંદર ડંકો વગાડ્યો છે અને માનનીય અમિતભાઈએ પણ ખભે ખભો મિલાવી અને ભારત દેશની અંદર સંગઠન જ એકતાની તાકાત છે એવો મંત્ર આપ્યો છે, ત્યારે CR પાટીલ સાહેબના કુશળ નેતૃત્વમાં પેજ સમિતિના પ્રમુખ છે, એણે પણ એવું કીધું છે કે કોઈ વ્યક્તિ નળથી જળ વગરનો રહી જવો ન જોઈએ, માટે નળથી જળ યોજના આવી. આવું જ બધા બોલે. એટલે હું અરે નહીં, એટલે શું થાય કે જો લાઈવ બતાવો તો જનતા બધું રોજ જોવે તો જનતાને ખબર ન પડી જાય કે આને મત ન દેવાય. અત્યારે શું છે, સરકાર ટનાટન હાલે છે, ખૂબ વિકાસ થઈ ગયો છે, દુનિયામાં ડંકો છે, પણ એ તો તમે એના માણસોને રોજ બોલતા લાઈવ સાંભળો ખબર ન પડી જાય. એટલે આમાં કઈ છે નહીં, ગમે એ વિષય હોય. આદરણીય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રની અંદર ડંકો વધાર્યો છે અને એમણે આપણને બધાને એક પ્રેરણાનો પથ પૂરો પાડ્યો છે અને એમને કુશળ નેતૃત્વની અંદર ભારત ડગલે પગલે આગળ વધી રહ્યું છે અને સમગ્ર ભારતમાં આત્મનિર્ભર ભારતનો પડકાર પડી રહ્યો છે. ત્યારે આપણા મજૂરોને પણ રોજીરોટી મળી રહે એવી સરકારને વિનંતી છે. એટલે છેલ્લું એક વાક્ય બોલવા માટે થઈને એ 15 મિનિટ બીજું બોલે, અને 15 મિનિટમાં અમિત શાહ, પાટીલ ને મંત્રી તંત્રી એના વખાણ છે. જે માણસ બોલવા ઊભો થાય, જે વિષય ઉપર બોલવા ઊભો થાય, જે ગમે એ મુદ્દો હોય, શરૂઆત આ રીતે થાય. છેલ્લે એક લાઈન પછી પેલી 2 બોલે, 5 બોલે, 8 બોલે, કોઈક થોડુંક વધારે કાંઈ કોઈની પાસે કાંઈક હોય માલ મટીરિયલ બોલવા તો થોડુંક વધુ બોલે. 1-2 સભ્યો સારું બોલ્યા, મેં એને જાહેરમાં આમ થમ્સઅપ કર્યું, ના સારું બોલ્યા, તો સારાને સારું કહેવામાં શું વાંધો છે. 2-4 સભ્યો 2-3 બાબતમાં સારું બોલ્યા, પણ બાકીના બધા આવું બોલે છે. હવે તમે રોજ લાઈવમાં એને આવું બોલતા સાંભળી જાઓ તો તમને ખબર પડી જાય ને આને મત ન દેવાય એમ. તમારી આંખ ખુલી જાય ને, દિમાગની બત્તી ખુલી જાય. ખબર, મેન્ટોસ ખાઓ, દિમાગ કી બત્તી જલાઓ. દિમાગની બત્તી જલે નહીં.